વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે જે ચર્ચા આપણી આગળ ચાલુ રાખી ડબલી રેનફોર્સ સેક્શન, એમાં આજે આપણે ડિઝાઇન પ્રોબ્લેમનું ભણવાના છીએ. પાછલા લેક્ચરમાં આપણે ડબલી રેનફોર્સ સેક્શન શું છે, એની મિકેનિઝમ શું છે, એ ખૂબ જ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો છે. અને એક એક્ઝામ્પલ ડબલી રેનફોર્સ સેક્શન બીમમાં એનું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કઈ રીતે કાઢી શકાય એ પણ આપણે જોયું છે. અને આપણે જોયું છે કે જ્યારે એક આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ અથવા તો બીજી કોઈ રિક્વાયરમેન્ટના કારણે બીમની એક સાઇઝ પ્રી ડિટરમાઇન્ડ હોય, એટલે કે વધારી ના શકાય, ત્યારે આપણે ડબલી રેનફોર્સ બીમનો ઉપયોગ કરીએ છીએ. ડબલી રેનફોર્સ બીમની અંદર આપણે પાછળ જોયું હતું એમ ટેન્શન સ્ટીલ અને કોમ્પ્રેશન સ્ટીલ બંને વસ્તુ આવેલી હોય છે. તો એ જે છે એના બે પાર્ટમાં પણ આપણે ચર્ચા કરેલી કે જે પહેલો પાર્ટ છે એ સિંગલી રેનફોર્સ બીમ છે, એની મેક્સિમમ કેપેસિટી એટલે કે MU લિમિટિંગ સુધી, અને સ્ટીલ કેટલું હોય, PT લિમિટિંગ સુધીનું સ્ટીલ હોય. તો એ છે એ આપણે જોયું હતું કે અહીંયા કોમ્પ્રેશન છે એ કોન્ક્રીટમાં પેદા થશે અને ટેન્શન છે એ સ્ટીલમાં પેદા થશે. હવે આની જો કેપેસિટી વધારવી હોય તો અહીંયા એડિશનલ કોમ્પ્રેશન, કારણ કે હવે આપણે સાઇઝ વધારી નથી શકતા, એટલે એડિશનલ કોમ્પ્રેશન શેના કારણે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, ASC, ધેટ ઇઝ એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. અને એને કપલ ફોર્મેશન માટે આપણે AST2 બીજું સ્ટીલ મૂકીએ છીએ. તો અહીંયા નીચેના ભાગમાં ટેન્શન ઝોનની અંદર AST છે એ શેનું બનેલું હશે, AST1 પ્લસ AST2. અને કોમ્પ્રેશન છે જે એ કોન્ક્રીટ અને સ્ટીલ બંનેથી એ રેઝિસ્ટ આપણે પ્રોડ્યુસ થશે અને મોમેન્ટ રેઝિસ્ટ થશે. અને આપણે આ બધા જ ઇક્વેશનથી પરિચિત છીએ. C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ T. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું ઇક્વેશન પણ આપણને ખબર છે. અહીંયા આપણે જોયું હતું કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ પ્રોબ્લેમ ટાઈપમાં આપણે કઈ રીતે હોય, અને હવે આજે આપણે ડિઝાઇન પ્રોબ્લેમની ચર્ચા કરવાના છીએ. તો અહીંયા ખાસ ધ્યાન રાખીએ આપણે કે બી અને ડી તો બીમનો આપેલો જ હોય, પ્રીડિટરમાઇન છે. એટલે અહીંયા શોધવાનું શું છે, ફક્ત AST, એટલે કે એના બે ભાગ પડશે, AST1, AST2 અને ASC. આ ત્રણ વસ્તુઓ આપણે ડિઝાઇનમાં મેઇનલી શોધવાની હોય છે. તો એના ડિઝાઇન સ્ટેપ જોઈએ. પહેલાં તો સ્ટેપ નંબર 1, એમાં આપણે શું કરવાનું છે, ડિઝાઇન મોમેન્ટની વેલ્યુ જો આપેલી ન હોય તો આપણે ડિઝાઇન મોમેન્ટ કેટલી થશે એ આપણે જોવાનું રહેશે. સ્ટેપ નંબર 1માં ફાઇન્ડ AST1 એટલે MU1 એટલે કે મેક્સિમમ સિંગલી રેનફોર્સ બીમ તરીકે એ કેટલી મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે છે, એને આપણે MU1 કહીશું. MU2 એટલે કે બાકી રહેતી મોમેન્ટ ડિઝાઇન મોમેન્ટમાંથી આપણે કોમ્પ્રેશન સ્ટીલથી અને AST2થી આપણે રેઝિસ્ટ કરવાની છે. તો અહીંયા તમે MU1 એ જે પાર્ટ છે એ કોણ રેઝિસ્ટ કરશે, આ ભાગ. MU2 છે એ કોણ રેઝિસ્ટ કરશે, એ આ ભાગ રેઝિસ્ટ કરશે. તો MU1 માટે AST1 અને MU2 માટે AST2 અને ASCની આપણને જરૂર પડશે. તો બે રીતે આપણે AST1 કાઢી શકીએ. એક તો ડાયરેક્ટલી લઈ લો, બહુ સહેલો એપ્રોચ છે. AST1 ઇઝ ઇક્વલ ટુ PT લિમિટિંગ અથવા તો PT મેક્સ. અહીંયા હું કહું છું, આપણે IS કોડમાં SP16માં PT લિમિટિંગની વેલ્યુ આપણે ઘણી વખત જોઈ છે કે ટેબલ ઉપરથી આપણે PT લિમિટિંગની વેલ્યુ કાઢી શકીએ. કારણ કે મેક્સિમમ કેપેસિટી સિંગલી રેનફોર્સ બીમ તરીકેની આપણે યુટિલાઇઝ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ સ્ટીલ છે આટલું કરીએ. અથવા તો AST1 તમે MU1/0.87 Fy
D-0.42 XU મેક્સ જે આપણું લીવર આર્મ છે એની રીતે આપણે કાઢી શકીએ. તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું મોટાભાગે. AST1 છે એ PT મેક્સ મલ્ટીપ્લાય બાય BD/100. તો અહીંયા AST1 મળી ગયો. હવે જો અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. AST1 મળ્યા પછી તમને ASC મળશે, નહીં કે AST2. તો ASC કઈ રીતે મળે? MU2 એટલે કે સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે જે મોમેન્ટ રેઝિસ્ટ થઈ અને જે બાકીની મોમેન્ટ આપણે રેઝિસ્ટ કરવાની છે ધેટ ઇઝ MU2, MU માઇનસ MU1. તો MU2 upon FSC માઇનસ FCC અને ASC D માઇનસ D ડેશ. ઇન IS 456/2000 અહીંયા FCC ઇઝ ઇગ્નોર્ડ. તો આપણું જે જૂનું જાણીતું છે આપણું એનેક્સર G પેજ નંબર 96 ઉપર આપણે જે સિંગલી રેન્ફોર્સ બીમના બધા ઇક્વેશન હતા એની નીચે જ અહીંયા આપણને ડબલી રેન્ફોર્સ પણ અહીંયા લખેલું છે શું? સેક્શન વિથ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ વેર ધ અલ્ટિમેટ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ સેક્શન exceed limiting value MU limiting compression reinforcement may be obtained from the following equation. MU minus MU limiting એ શું છે? આપણે શું કહીએ છીએ એને? MU2 is equal to FSC ASC D minus D dash. તો આમાંથી બધી જ ટર્મ આપણે FSC સ્ટ્રેસ ઇન સ્ટીલ એટ કોમ્પ્રેશન ઝોન, કોમ્પ્રેશન સ્ટીલની અંદર પરમિસિબલ સ્ટ્રેસ એ આપણે એનાલિસિસ પ્રોબ્લેમમાં કાઢેલી છે, એનાથી પરિચિત છીએ. FCCની કિંમત પણ આપણને ખબર છે, પણ IS કોડ મેં આગલા દાખલામાં પણ કહ્યું હતું IS કોડ છે એ FCCની કિંમત નેગ્લિજિબલ હોવાથી એ ઇગ્નોર કરે છે. આપણે જે દાખલો કરશું એમાં આપણે બતાવીશું તમે આ જ ઇક્વેશન છે ASCનું આ વાપરો તો પણ કોઈ ખોટું નહીં પડે. તો MU2 ઇઝ ઇક્વલ ટુ FSC માઇનસ FCC આને ઇગ્નોર કરી શકો. ASC D માઇનસ D ડેશ. D ડેશ એટલે ટોપ કવર. એ હવે ટર્મિનોલોજીથી આપણે પરિચિત છીએ. તો પહેલા આપણને AST1 મળે, પછી આપણને મળશે ASC અને ત્રીજા સ્ટેપની અંદર હવે આપણને મળશે AST2. તો AST2 ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનથી પણ મળે ASC FSC માઇનસ FCC અપોન 0.87 FY અથવા તો AST2 ઇઝ ઇક્વલ ટુ MU2 અપોન 0.87 FY D માઇનસ D ડેશ. તો કોઈ પણ બે ઇક્વેશનમાંથી તમે આ વાપરી અને કરી શકો. તો IS કોડ FCCને ઇગ્નોર કરે છે એટલે અહીંયા AST2નું ઇક્વેશન અહીંયા આપેલું છે. જો આપણી પાસે AST1નું પણ આટકતરી રીતે છે, ASCનું છે અને AST2 અહીંયા જો IS કોડની અંદર પેજ નંબર 90 એ શું કહે છે કે ASC ઇન્ટુ FCC મલ્ટીપ્લાય બાય 0.87 ઇન્ટુ FY. તો આપણી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે IS કોડની અંદર. તો IS કોડ છે એ આ ઇક્વેશન ASC FCC આને ઇગ્નોર કરે છે, FSC અને FCCને ઇગ્નોર કરે છે, ASC ઇન્ટુ FCC 0.87 FY. આપણે પર્ટિક્યુલરલી જો કરશું દાખલો તો એમાં આપણે રાખીશું FCCની વેલ્યુ, એમાં કોઈ ખોટું નથી. તો આ છે ચોથું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં આપણે જે ચેક ફોર સ્પેસિંગ ઓફ બાર્સ જે આપણે સિંગલી રેન્ફોર્સ બીમમાં કરેલા એ જ રીતે. છઠ્ઠા સ્ટેપમાં ચેક ફોર ડિફ્લેક્શન, અહીંયા થોડુંક સિંગલી રેન્ફોર્સ બીમ કરતાં જુદું થશે. અને સાતમા સ્ટેપની અંદર ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ આપણે કરીશું. રાઈટ. તો આ 7 સ્ટેપની અંદર ડબલી રેન્ફોર્સ બીમની ડિઝાઇન આપણે કરી શકીએ. રાઈટ. તો આપણે એક રિયલ લાઈફ પ્રોબ્લેમ હવે લઈએ.
એમાં જોઈએ તો design a doubly reinforced section for the following data: clear span 4 meter, simply supported beam, width of the support 230 mm, UDL 25 kilonewton per meter excluding self weight. ડાયમેન્શન ઓફ ધ બીમ અહીંયા આપી જ દીધું છે કે અમારે આ સાઇઝના બીમથી વધારે મૂકી શકાય એમ નથી. 230 mm બાય 300 mm ઓવરઓલ ફિગર 1 મેં આપેલું છે, હમણાં બતાવું તો sorry, mild exposure and 0.5 H fire resistance, concrete grade M20 અને સ્ટીલ ગ્રેડ છે Fe415. તો ફિગર 1 અહીંયા આપણે આપી છે. એમાં તમે જો ક્લિયર સ્પાન કેટલો આપેલો છે 4 મીટર, width ઓફ ધ સપોર્ટ છે 230 mm, ડાયમેન્શન ઓફ ધ બીમ width છે 230 mm, ટોટલ ડેપ્થ છે 300 mm. અહીંયા આપણે એએસસી અને એએસટી આપણે ફાઇન્ડ કરવાના રહેશે, રાઈટ. હવે અહીંયા જે સ્ટેપ છે એ આપણે સિંગલી રેન્ફોર્સ બીમમાં જોયા હતા એ જ રીતે થોડા ઘણા અંશે મળતા છે. કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ ઘણી વખત જરૂર ના પડે, કારણ કે પરીક્ષામાં એમ કીધું હોય કે આટલી બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરવી હોય તો તમે ડિઝાઇન કરો બીમનો. ઇફેક્ટિવ સ્પાન નોમિનલ કવર છે 20 mm. હવે કવર વિશેની આપણે ખૂબ જ ચર્ચા કરી છે. માઇલ્ડ એક્સપોઝર માટે 20 mm અને 0.5 H ફાયર રેઝિસ્ટન્સ માટે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે 20 mm. ક્યારે કે જ્યારે આપણે ડાયામીટર ઓફ બાર 20 અથવા તો 20 mm થી ઓછો રાખતા હોય. તો અહીંયા આપણે ફરીથી એક વખત એઝ્યુમ કરીએ છીએ કે એઝ્યુમિંગ ધ ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ ઇઝ 6 mm અને મેક્સિમમ ડાયામીટર ઓફ ધ ટેન્શન રેન્ફોર્સમેન્ટ 20 mm. જો 25 mm ના સળિયા મૂકીએ તો આપણે નોમિનલ કવર છે જે એ આપણે ફરજિયાત 25 mm મૂકવું પડે, ડાયામીટર ઓફ બાર જેટલું. તો ઇફેક્ટિવ ડેપ્થ 300 mm આપણી જે ટોટલ ડેપ્થ છે એમાંથી તમે બાદ કરો નોમિનલ કવર, ડાયામીટર ઓફ સ્ટીરપ્સ અને હાફ ધ ડાયામીટર ઓફ બાર. એ આપણે કરીએ તો આપણને મળે છે 264 mm. હવે પ્રશ્ન એ થાય કે આપણો ઇફેક્ટિવ સ્પાન કેટલો લેવો. તો આપણે પાછલી ચર્ચામાંથી આપણે બહુ ક્લિયર છીએ. ઇફેક્ટિવ સ્પાન એટલે આઈધર સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ અથવા તો ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ. આ બેમાંથી જે ઓછું હોય તે આપણે જાણીએ છીએ કે બેમાંથી જે ઓછું હોય તે આપણે ઇફેક્ટિવ સ્પાન લઈ શકીએ. તો અહીંયા આપણે જોઈએ એક તો આવશે ઇફેક્ટિવ સ્પાન 4 + 0.23 એટલે કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, અને જો ક્લિયર સ્પાન વત્તા ઇફેક્ટિવ ડેપ્થ એટલે કે 4 વત્તા 0.264 આ બેમાંથી જે ઓછું હોય તે આપણે લેવાનું છે. એટલે અહીંયા આપણે લખેલું છે 230 mm સપોર્ટ વિડ્થ કરતાં ઇફેક્ટિવ ડેપ્થ વધારે છે એટલે આપણો ઇફેક્ટિવ સ્પાન આવશે 4.23 મીટર. સેલ્ફ વેટ ઓફ ધ બીમ સિંગલી રેન્ફોર્સ બીમમાં બી અને ડી આપણે શોધવાના હતા એટલે આપણે એઝ્યુમ કરતા હતા, પણ અહીંયા તો બી અને ડીની વેલ્યુ આપેલી જ છે એટલે અહીંયા આપણે કોઈ વસ્તુ એઝ્યુમ કરવાની નથી. આ છે 0.23 વિડ્થ ઓફ ધ બીમ, 0.3 ડેપ્થ ટોટલ ડેપ્થ અને 25 ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ આરસીસી. એટલા માટે અહીંયા આપણી પાસે આવે છે સેલ્ફ વેટ ઇઝ ઇક્વલ ટુ 1.725 કિલોન્યુટન પર મીટર. તો ટોટલ યુડીએલ
આપણો જે છે એ કેટલો થશે 25 that was external UDL plus self weight એટલે કે 26.725 કિલોન્યુટન પર મીટર 26.725 આ 25 કિલોન્યુટન તો એક્સટર્નલ યુડીએલ છે અને વત્તા આપણે સેલ્ફ વેઇટ ઉમેરવું પડશે રાઈટ બેન્ડિંગ મોમેન્ટ બહુ સહેલી વસ્તુ સેન્ટ્રલ સ્પાનમાં સૌથી વધારે હોય WL²/8L આ છે ઇફેક્ટિવ સ્પાન તો ધેટ ઇઝ 59.77 કિલોન્યુટન મીટર ડિઝાઇન મોમેન્ટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આપણે બધા જાણીએ છીએ 1.5 તો ધેટ ઇઝ 89.66 કિલોન્યુટન મીટર અહીંયા ફરી એક વખત કહું છું એક્ઝામની અંદર તમને આવે કે ડિઝાઇન એ ડબલી રેન્ફોર્સ બીમ ટુ રેઝિસ્ટ 90 કિલોન્યુટન મીટર બેન્ડિંગ મોમેન્ટ ડિઝાઇન મોમેન્ટ તો પછી આ સ્ટેપ છે એ આપણું ઓમિટ કરવાનું રહેશે બરાબર હવે આપણે જે નવી ટર્મિનોલોજી છે ટોપ કવર ડી ડેશ આ જે છે એને આપણે પાછલા એક્ઝામ્પલમાં જોયું હતું આ છે ટોપ કવર ડી ડેશ કેટલું થાય તો અહીંયા આપણે ટેન્શન બાર તો ધારી લીધા કે 20 mm ના મેક્સિમમ મૂકશું તો અહીંયા કોમ્પ્રેશન બારનો ડાયામીટર પણ આપણે પહેલેથી ધારવો પડશે તો અહીંયા આપણે એઝ્યુમિંગ મેક્સિમમ ડાયામીટર ઓફ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ 16 mm જો તમને ફરી એક વખત પ્રશ્ન થાય કે સાહેબ ધારવું કઈ રીતે આ બધું તો જનરલી 100 કિલોન્યુટન મીટર સુધીની મોમેન્ટ હોય તો 20 mm ના સળિયા સફિશિયન્ટ થઈ રહે અને એનાથી એએસસી છે એનો ડાયામીટર થોડો ઓછો રાખીએ 20 mm રાખો તો પણ વાંધો નથી પણ લગભગ જનરલી આવી જતું હોય છે કારણ કે એએસટી ટોટલ એ ખૂબ વધારે હોય એએસસી કરતાં એટલે એનો ડાયામીટર આપણે વધારે રાખીએ જેથી ચેક ફોર સ્પેસિંગમાં તકલીફ ના પડે તો અહીંયા ટોપ કવર ડી ડેશ 20 nominal cover 6 is the diameter of stirrups and 8 half the diameter of bar તો 34 mm તો ડી ડેશ ની વેલ્યુ આપણી પાસે આવી છે 34 mm રાઈટ તો અહીંયા સુધીનું પહેલું સ્ટેપ છે આપણું ક્લિયર થઈ જાય છે એમાં તમારે કેટલી બધી વસ્તુ ધારવાની છે કે ડાયામીટર ઓફ સ્ટીરપ્સ નોમિનલ કવર આપણે શોધવાનું છે ઇફેક્ટિવ સ્પાનની ગણતરી કરો સેલ્ફ વેઇટની ગણતરી કરો અને બેન્ડિંગ મોમેન્ટ અને ડિઝાઇન મોમેન્ટ રાઈટ સ્ટેપ નંબર 2 ફાઇન્ડ AST1 MU limiting is equal to RU max into BD square આ તો દરેક છોકરાને આવડવું જ જોઈએ વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ આ ક્યાંથી આવે આપણને SP16 આપણું જે છે એનું પેજ નંબર 10 ઉપર આપણને ખબર છે આ વારંવાર આપણે જોયું છે MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો ટેબલ નંબર ડી આ લિમિટિંગ મોમેન્ટ સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે કેટલી આવે તો MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો M25 ગ્રેડ કોન્ક્રીટ અને FE415 માટે 2.76 આપણે બધા જ દાખલા કરીએ છીએ તો કાયમ ઘણી વખત પરીક્ષામાં પૂછાય M25 ગ્રેડ કોન્ક્રીટ તો પણ વિદ્યાર્થીઓ 2.76 લખે છે એવું નહીં તમે ટેબલમાં ખાસ એક વખત ફરીથી જુઓ આ 2.76 આ કોન્ક્રીટ ગ્રેડ અને સ્ટીલ ગ્રેડ માટે વાપરીએ છીએ આપણે તો ધેટ ઇઝ RU ઘણી બુકમાં RU મેક્સ કહે છે 2.76 MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો 2.76 એટલે કે MU લિમિટિંગ છે 2.76 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 264 નો સ્ક્વેર
એટલે કે 44.24 into 10⁶ ન્યૂટન mm, that is 44.24 કિલોન્યુટન મીટર. એટલે કે સેક્શન આ ભાગ છે એ કેટલી મોમેન્ટ રેઝિસ્ટ કરી શકશે? વધુમાં વધુ 44 જેવી, 44 પોઈન્ટ સમથિંગ જે આપણે આવે છે તે સિંગલી રેનફોર્સ તરીકે. અને આપણે ડિઝાઇન કેટલાની કરવાની છે? આપણે 89.66 કિલોન્યુટન મીટર, જે આપણે જોયું 89.66 કિલોન્યુટન મીટર. તો નેચરલી સિંગલી રેનફોર્સ બીમ તરીકે આ ચાલે નહીં, અને આપણે MU છે દેટ ઇઝ MU લિમિટિંગ કરતાં વધારે છે. સેક્શન ઇઝ ટુ બી ડિઝાઇન એઝ ડબલી રેનફોર્સ્ડ સેક્શન. તો આ જે મોમેન્ટ આવી દેટ ઇઝ MU1 આપણે કહીએ છીએ. અને આ જે મોમેન્ટ છે એ કઈ રીતે રેઝિસ્ટ કરશે? સ્ટીલ અને કોન્ક્રીટ. આપણે વારંવાર પાછળ ચર્ચા કરી છે. હવે MU2 છે એ કયો પાર્ટ છે? એ આ પાર્ટ એ રેઝિસ્ટ કરશે AST2 અને ASC. હવે આ પાર્ટ એનો રેઝિસ્ટ કરશે. તો MU2 એટલે બાકી રહેલી મોમેન્ટ કેટલી છે? 89.66 ટોટલ ડિઝાઇન મોમેન્ટ. એમાંથી આપણે સિંગલી રેનફોર્સ તરીકે 24.24 કિલોન્યુટન મીટર એ જશે. એટલે કે MU2 આવશે 45.42 કિલોન્યુટન મીટર. AST1 બે રીતે તમને મળે. મેં તમને કહ્યું હતું આપણે આ એપ્રોચથી આગળ વધશું. એક એપ્રોચ પકડી રાખો, પરીક્ષામાં બંનેની કંઈ લખવાની જરૂર નથી. તો દેટ ઇઝ PT લિમિટિંગ BD/100. IS કોડમાં SP16માં મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ PT લિમિટિંગ અહીંયા આપેલું જ છે તમને. M20 ગ્રેડ કોન્ક્રીટ Fe415 માટે કેટલું છે? 0.96 રાઈટ. તો અહીંયા આપણે આ 0.96 BD/100. તો આપણે AST1ની કેટલી જરૂરિયાત છે? 582.91. તો આ AST1 એની જરૂરિયાત આપણે આવી 582.91 mm². અથવા તો મેં તમને આગળ સ્ટેપમાં દર્શાવ્યું છે એમ તમે આ ઇક્વેશન MU1/0.87 FY × D - 0.42 XU max એ રીતે પણ કરો તો પણ XU maxની કિંમત આપણે 0.479 × D આપણે કરીને કરીએ છીએ તો પણ બંને જવાબ ઓલમોસ્ટ સરખા આવશે. XU max આ રીતે કરો, પણ હું તમને રેકમેન્ડ કરું છું કે આ સહેલો રહેશે આપણા માટે. PT લિમિટિંગ BD/100. AST1 આપણને મળી ગયું રાઈટ. હવે આપણે જેમ જોયું હતું એમ હવે તમને AST2 નહીં મળે, પણ શું મળશે? ASC. તો ASC ઇઝ ઇક્વલ ટુ MU2/FSC D - D ડેશ. જો મેં તમને સૂત્રમાં કહ્યું હતું અહીંયા ASC ઇઝ ઇક્વલ ટુ MU2/FSC - FCC. મેં તમને કહ્યું હતું કે એક્યુરેટ કરવું હોય તો FCCની કિંમત આપણે લેવી પડે, પણ ઇગ્નોર પણ કરી શકાય. IS કોડની અંદર આ વસ્તુને ઇગ્નોર કરી છે. એટલે કે MU2 ઇઝ ઇક્વલ ટુ FSC × ASC D - D ડેશ. તો ASC ને સૂત્રનો કરતા બનાવીએ તો એ આવશે MU2 આપણે જોઈએ તો આ આવશે MU2/FSC D - D ડેશ રાઈટ. તો MU2 આપણને ખબર છે 45.42 × 10⁶ ન્યૂટન × mm. FSC આ કઈ રીતે લેવું તમને પાછળ બધી ખ્યાલ હોય. FSCની કિંમત આપણને SP16 એમાં આપણે જે એક્ઝામ્પલ જોયો તો ડબલ રેનફોર્સ બીમમાં એમાં આપણે જોયું હતું કે D' નો જે રેશિયો છે એના ઉપરથી આપણને મળી શકે અને હાયર વેલ્યુ આપણે લેવાની છે.
તો અહીંયા ડી ડેશ અપોન ડી નો રેશિયો કેટલો છે? આપણા કેસની અંદર અહીંયા ડી ડેશની કિંમત આપણે કાઢેલી છે 34 mm અને ડી છે આપણો 264 mm. તો ડી ડેશ upon D, D dash upon D, that is 34 divided by 264, right? 34 divided by 264 અને એ જે વેલ્યુ છે જે એ આપણી જે આવે એ ઇન બિટવીન આપણે 0.1 થી 0.15 વચ્ચે હશે એટલે આપણે શું કહીએ છીએ કે હાયર સાઈડમાં 342 ન્યૂટન પર mm² આપણે લઈ લઈએ છીએ કે જે આપણે પાછલા દાખલામાં ચર્ચા કરેલી છે, રાઈટ? આપણે કેલ્ક્યુલેટર ઉપર ચેક કર્યું કે આ જે વેલ્યુ આવે છે દેટ ઇઝ 0.129 જે આવે છે જે આપણે જોઈ છે અત્યારે. એટલે ફરી એક વખત આપણે જોઈએ, ક્લેરિટી આવી જાય તમને કે 0.129 જે છે એ આવે છે એટલે કે આપણે એફએસસીની વેલ્યુ કેટલી લઈએ છીએ? 342 આપણે એફએસસીની વેલ્યુ લઈએ છીએ, રાઈટ? અહીંયા આપણે આ જે સ્ટેપ તમને ક્લેરિટી આવે એટલા માટે એક્ઝેક્ટ વેલ્યુ મેં તમને બતાવી, આપણે 0.129, રાઈટ? તો આ સ્ટેપ છે એ તમારે આપણે માની લીધું છે કે તમને ખ્યાલ છે એટલા માટે આ એફએસસીની વેલ્યુ અહીંયા જો મેં કરેલું છે ડી ડેશ અપોન ડી 0.128 અને હાયર સાઈડ લીધી છે 342 ન્યૂટન પર mm². તો એએસસી આ ઇક્વેશનમાં આપણે મૂકીએ તો 577.42 mm² આપણને મળશે. હવે અહીંયા આપણે AST1 અને AST2 એ બંને વસ્તુ કરીએ તો જ AST મળે, પણ ASCનું તો કામ પૂરું થઈ ગયું હવે. એટલા માટે હવે આપણે કહીએ કે કેટલા સળિયાની જરૂર પડશે તો 316 mm ટોર આપણે મૂકીએ તો 603.19 mm² આપે છે નજીકનું. તો ધેટ ઇઝ મોર ધેન 577.42 mm². હવે આપણે ત્રીજું એટલે પછીનું સ્ટેપ નંબર 4, કેલ્ક્યુલેશન ઓફ AST2 એન્ડ નંબર ઓફ બાર્સ. AST2 એ આ ઇક્વેશન અને બીજું આ બંને ઇક્વેશનમાંથી મળે, પણ આને આપણે હમણાં ઓમિટ કરશું કારણ કે આ કોડની અંદર આ ઇક્વેશન આપણને આપેલું છે AST2નું, ASC FSC
એફસીસી ઇગ્નોર કરેલું છે એટલે મેં પણ આ જ ઇક્વેશન આમાં વાપરેલું છે. તો આમાં તમે કિંમત મૂકીએ આપણે AST2 = ASC FSC અને 0.87 FY. તો જો અહીંયા ASCની કિંમત આવી જાય પછી જ તમને AST2 મળે. તો અહીંયા આપણને AST2 મળે છે 546.95 mm², અને આ ઇક્વેશનમાંથી પણ સેમ મળશે. એટલે હવે AST1 પ્લસ AST2 ધેટ ઇઝ અવર ટોટલ AST એ કેટલું આવે છે 1129.86 mm². તો હવે એને 20 mm ના કેટલા સળિયા મૂકવા પડે? તો તમે ટ્રાયલ એન્ડ એરરથી મેં તમને આગળ પણ વાત કરી હતી કે પોઈન્ટમાં આવતું હોય 0.5થી વધારે તો તમે એક લોઅર સાઈડનો સળિયો પણ મૂકી શકીએ. તો મેં અહીંયા 3 20 mm ના ટોર સ્ટીલ અને એક 16 mm નો બાર વાપરેલો છે. તો એ આપે છે 1143.54 mm², which is more than 1127.86 mm², રાઈટ. તો ફરી એક વખત આ એક્ઝામ્પલના અહીંયા સુધીના સ્ટેપ જોઈએ. પહેલા સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરીએ છીએ અને આપણી ડિઝાઇન મોમેન્ટ આવી છે 89.66 kN/m. બીજા સ્ટેપની અંદર AST1 એ છે આપણે PT લિમિટિંગ કાઢી અને AST1 કાઢી PT લિમિટિંગ B/D/100 એટલે આપણને AST1 મળશે, અથવા તો તમને બીજા આ ઇક્વેશનમાંથી પણ મળશે. તો હું ફરી એક વખત કહું છું કે આપણે આ ઇક્વેશનનો જ ઉપયોગ કરશું. ASC હવે પછીના સ્ટેપમાં ASC મળશે તો એના માટે FSCની જરૂર પડશે. FSC છે એ આપણને SP16 ટેબલ નંબર F ઉપરથી મળશે. એના માટે D/D નો રેશિયોની આપણને જરૂર પડે છે, રાઈટ. તો આ જે છે એના ઉપરથી આપણને ASC મળી ગયું. ASC મળે એટલે આપણે નજીકના સળિયા આપણે કેટલા જોઈએ છે તો જેટલું એરિયા જોઈએ છે એના વડે એક સળિયાનો ડાયામીટર એરિયા કેટલો છે એના વડે ભાગાકાર કરો એટલે તમને નંબર ઓફ એપ્રોક્સિમેટ બાર કેટલા જોઈએ છે એ મળે છે. તો આપણે નજીક છીએ 316માં 577 જોઈએ છીએ તો 603.19 mm² આપણે મૂકીએ છીએ. અને AST2 છે જે આપણું એ હવે આપણને કયા સૂત્રમાંથી મળશે? ASC FSC 0.87 FY ઇગ્નોરિંગ FCC. તો અહીં AST1 AST2 મળે એટલે ટોટલ AST આટલા સળિયા છે તમારે જોઈએ છે, આટલો એરિયા જોઈએ છે તો એક ડાયામીટર વડે તમે ભાગાકાર કરો. જો તમને અહીંયા એમ આવે કે 3.2 જોઈએ છે, સપોઝ આપણે 3.2 બાર જોઈએ તો 4 20 mm ના મુકાય. આપણે જોવું પડે કે 3 20 mm અને 16 mm થી ચાલશે. આપણે આગળ પણ ચર્ચા કરેલી 3.8 સળિયા જોઈતા હોય 20 mm ના તો આપણે કહીએ કે 4 સળિયા તમે મૂકી દો. તો અહીંયા આપણે ચેક કર્યું છે કે એક 16 mm અને 3 20 mm થી ચાલે છે. તો ધેટ ઇઝ નિયરલી રિક્વાયર્ડ છે એના જેટલું જ આપણને આપે છે. તો આપણે આ છે એ મૂક્યું છે અને આપણે જે આ છે ફિગર 2માં એ આપણું 300 mm નો જે ટોટલ બીમ છે, 230 mm વિડ્થ છે. અહીંયા આપણે AST તરીકે 3 20 mm અને એક 16 mm અને ઉપર ASC તરીકે 16 mm નો આપણે મૂકીએ છીએ. તો હવે આ જ વસ્તુ તમે SP16માંથી પણ કાઢી શકો અને વેરિયસ ચેક્સ છે એ આપણે બધા આવતા લેક્ચરમાં આની ચર્ચા કરીશું. આ દાખલાને ફરી એક વખત જોઈ અને આવતા લેક્ચરમાં જોઈશું આપણે. થેન્ક યુ વેરી મચ.